અમે આવ્યા છીએ અમારા તાજપુર ગુરુકુળના બગીચાની અંદર. પ્યારા પ્યારા ગુલાબ આપણને દેખાય છે અને આ તમામ ગુલાબને આપણે એકઠા કરીશું, ચૂંટીશું અને એમાંથી આપણે બનાવવાના છીએ આજે ગુલકંદ. કારણ કે ગરમીની સિઝન છે અને ચૈત્ર મહિનો શરૂ થયો છે. ચૈત્ર, વૈશાખ, જેઠ આ 3 મહિનાની અંદર ગરમી અઢળક પડશે અને આ ગરમીની ઋતુની અંદર શરીરને સહેજે ઠંડક મળે એવા પેય પદાર્થો, પીવાલાયક પદાર્થો, ખાવાલાયક પદાર્થો એ અત્યારના આ ઋતુની અંદર વધારે બધાને જોઈએ. તો આયુર્વેદ પ્રમાણે ગુલકંદ કરતાં ઠંડુ બીજું શું હોઈ શકે? અને ગુલકંદ બનાવવાની પ્રોસેસ છે બહુ સામાન્ય છે, બહુ સરળ છે, દરેક વ્યક્તિ પોતાના ઘરે બનાવી શકે એટલી સરળ આ વિધિ છે. તો મને એમ થયું કે ચાલો ઉનાળાની આ ઋતુ છે તો આપણે ચોક્કસ ગુલકંદની આ રેસીપી એ આયુર્વેદ પ્રમાણે આપણે બધા ભક્તોને લાભ મળે એ માટે આપણે બનાવીએ. તો રેસીપીમાં આ વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. આવો આપણે પહેલાં ગુલાબ વીણી લઈએ અને ત્યારબાદ આપણે ગુલકંદની આ પ્રોસેસને જોઈએ. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. પ્રિયજનો, સૌપ્રથમ તો આપણે જે આપણા ઘરના બગીચાના દેશી ગુલાબ લીધા છે એ ગુલાબને પાંખડીઓ અલગ કરી દેવાની છે. અમુક નબળી પાંખડી હોય તો એ પણ આપણે જવા દઈશું અને ડીટીયાનો ભાગ છે એને જવા દેવાનો છે. આ રીતે તમામ પેટલ્સ છે, પાંખડીઓ છે એને નોખી પાડી લઈએ. તમે બહારથી પણ ગુલાબ લાવી શકો છો અને ગુલાબ છે સસ્તા મળતા હોય છે. આમ તો અત્યારે સિઝન છે, ઉનાળો છે એટલે મોગરો ગુલાબ અત્યારે વધારે મળી જતા હોય. ચોક્કસ તમે લાવજો, બનાવજો. બધાના ઘરે બગીચો ના હોય એ ઓબ્વિયસ વાત છે, પણ ગુલાબ તો મળી જ રહે છે, રાઈટ? પણ દેશી ગુલાબ લેજો એ વિનંતી સાથે આપણે ઝડપથી તમામ પેટલ્સને, પાંખડીઓને નોખી પાડી દઈએ. પછી આપણે આગળ વધીએ. ગુલકંદ બનાવવા માટે હવે પછીના સ્ટેપમાં આપણે તમામ રોઝ પેટલ્સ, ગુલાબની પાંખડીઓ એને ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે. સારા પાણીથી ધોઈ લઈએ. થોડી ઘણી જે ઉપર ધૂળ હશે, કચરો હશે એ જતો રહેશે. આમ તો જો કે તાજા ગુલાબ હોય ને એના ઉપર કોઈ કચરું હોતું નથી અને ગુલાબ છે એકદમ લીસું હોય છે એટલે આમ પણ એના ઉપર કોઈ ધૂળ રજકણ ચોંટવા ન પામે. છતાં પણ આપણે આપણી સેફટીને ધ્યાનમાં રાખીએ છીએ અને સારી રીતે હવે ચોખ્ખા પાણીથી ધોયા બાદ પાણી નીતારી લઈએ. પાણી બધું નીતરી જાય પછી એને એકદમ કોરા કરીશું. ચોખ્ખા કપડા ઉપર ગુલાબની પાંખડીઓને ફેલાવી દઈએ અને ઉપર પંખો ચાલુ કરી દઈશું એટલે 15 થી 20 મિનિટમાં પાંખડીઓ કોરી થઈ જશે. ટાઈમ ગમે તેટલો લે પણ પાંખડીઓને કોરી કરવી જરૂરી છે. આ મહત્ત્વની વાત છે કારણ કે આપણે ગુલકંદને લાંબો ટાઈમ સાચવી રાખવું છે, પ્રિઝર્વ કરવું છે, તો પાણીનો ભેજ છે એ નહીં ચાલે. નોટ એક્સેપ્ટેબલ એટ ઓલ, રાઈટ? તો દરેક પાંખડીને ખુલ્લી કરી લઈએ. પાંખડીઓને ઝડપથી સૂકવવા માટે ઉપર એક બીજું કોરું કપડું આપણે પાણી ચૂસી લે એવું પાથરીએ છીએ અને હવે માથે પંખો ચાલુ કરી દઈએ એટલે ફટાફટ પાંખડીઓ કોરી થઈ જશે. પ્રિયજનો, આજે આપણે જે ગુલકંદ બનાવી રહ્યા છીએ એની ખાસિયત એ છે કે આની અંદર ઉપયોગ થનારી તમામ વસ્તુઓ એમની પ્રકૃતિ છે એ ઠંડી છે. દાખલા તરીકે આપણે ગુલાબ લઈ લઈએ, ગુલાબની સાથે આપણે શર્કરા એટલે કે સાકર એ નાખીશું. સાકરની જગ્યાએ ખાંડ નહીં નાખી શકીએ, સાકર જ આપણે નાખવાની છે. અને ઇવન આપણે ગોળ પણ નહીં નાખીએ કારણ કે ગોળની પ્રકૃતિ પણ ગરમ કહેવામાં આવી છે. નંબર 2, આની અંદર આપણે એલચીનો ભૂકો નાખવાના છીએ, મધ નાખવાના છીએ. જો તમને
થોડોક તીખો સ્વાદ ફાવે તો આપણે કાળા મરીનો ભૂકો પણ નાખી શકીએ, પણ આજે આપણે નથી નાખવાના, આપણે એને સ્કીપ કરીએ છીએ. એ સિવાય મધ અને સાથે વરિયાળીનો ભૂકો, વરિયાળી પણ છે એ આયુર્વેદની અંદર ઠંડી પ્રકૃતિની વસ્તુ કહી છે. તો આ તમામ ઠંડી પ્રકૃતિની વસ્તુઓ ખાવાથી જે પણ લોકોને એસિડિટી હોય, અલ્સર હોય, પેટમાં બળતરા થતી હોય, ઇત્યાદિ તમામ વિકારો અને ઇત્યાદિ તમામ રોગો આ તમામની અંદર ખૂબ જ કારગર સાબિત થાય છે. કહેવાનું તાત્પર્ય છે કે જો ફ્રીજનું ઠંડુ પાણી પીએ તો એ ઉપરથી ઠંડુ છે એટલે કદાચ પીધા પછી 5 મિનિટ ઠંડુ આપણને લાગે ને મજા આવે, પણ જો આ ઠંડી પ્રકૃતિવાળી વસ્તુ આપણે ખાઈશું, ગુલકંદ છે, ઠંડુ દૂધ લઈએ અને દૂધની અંદર ગુલકંદની 1 કે 2 ચમચી નાખીએ અને પછી મિક્સ કરી ભગવાનને ધરાવીને જો પીએ છીએ તો ગરમીની ઋતુની અંદર જો બપોરે પીશું આ તો સાંજ સુધી આપણને ઠંડી પ્રકૃતિ છે એમની એ જળવાઈ રહેશે અને તરસ નહીં લાગે, વધારે તાપ નહીં લાગે, ગરમી સામે આપણને રક્ષણ આપશે અને પેટની અંદર શીતળતા આપણને આપશે. ઠંડક અને શીતળતા બંને વચ્ચે ડિફરન્સ છે એ આ ગુલકંદ જેવી વસ્તુ ખાવાથી આપણને ખબર પડે છે. તો હું ચોક્કસ વિનંતી કરીશ કે તમે પણ આ ગુલકંદ બનાવજો, કારણ કે બનાવવો બહુ જ સરળ છે, સહેલો છે. ઘરની તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને જ આપણે આ ગુલકંદ બનાવી શકીએ છીએ. અને હું ચોક્કસ એમ કહીશ કે બહારથી ગુલકંદ નહીં લાવશો, કારણ કે બહારના ગુલકંદની અંદર ખાંડ વધારે પ્રમાણમાં હોય છે, ગુલાબની પાંખડીઓ ઓછી હોય છે અને ગુલાબની પાંખડીઓની જગ્યા ઉપર એ ફક્ત ને ફક્ત એસેન્સ નાખી દે છે જે કેમિકલ્સમાંથી બનેલો હોય છે. તો જાતે જ જો બનાવીશું તો કોઈ પણ વસ્તુ છે હેલ્ધી પણ બનશે અને સ્વાદિષ્ટ પણ બનશે. તો આપણી જે આ આયુર્વેદ શાસ્ત્રની વિડીયો સિરીઝ છે એની અંદર આપણે આવી રીતે અલગ અલગ તમામ વસ્તુઓને જોઈ રહ્યા છીએ, સમજી રહ્યા છીએ અને ઘરે બનાવવાનો એક આ હેતુ છે એ આપણો સાર્થક થઈ રહ્યો છે. તમે પણ જો કોઈ વસ્તુ આવી મહત્વની હોય, અગત્યની હોય અને જો એ તમે શીખવા કે જોવા માંગતા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ લખજો. આવો આપણે હવે ગુલકંદ છે એમને ફટાફટ તૈયાર કરી લઈએ. આપણી આ ગુલાબની પાંખડીઓ એકદમ કોરી થઈ ગઈ છે, આમાં ભેજ જરા પણ રહ્યો નથી અને તમને પણ ચોક્કસ વિનંતી કરું કે ભેજ ન રહે એનું ધ્યાન રાખજો, તો આપણે લાંબા સમય સુધી એને સ્ટોર કરી શકીશું. 2 ચપટી ઇલાયચીનો ભૂકો લઈએ છીએ, 1 થી 1.5 ચમચીની માત્રામાં આપણે વરિયાળીનો ભૂકો કરીએ છીએ. આવી જે ધાગાવાળી મિશ્રી હોય છે, મોટી સાકર, એને આપણે દળી લઈએ છીએ તો ભૂકો થઈ જશે સરસ. અને ઉપરાંત 2 થી 3 ચમચી આપણે મધનો ઉપયોગ કરીશું. મધ છે એ પણ ઓપ્શનમાં છે, ન નાખો તો પણ ચાલે છે, પણ નાખીએ તો કશો વાંધો નથી, એ ઠંડી પ્રકૃતિનું ગણાય છે. સૌપ્રથમ ગુલાબની પાંખડીઓને આપણે લઈએ છીએ અને આછી આપણે એને કૂટી લેવાની છે. આવી રીતે હાથથી આપણે મસળી લઈશું તો પણ ચાલશે. મૂળ તો ગુલાબની પાંખડીની અંદર જે થોડો ભેજ છે એ ભેજ છૂટો પડશે તો પછી આપણી સાકર એમને મિક્સ કરવા માટે અને એમની ચાસણી બનાવવા માટે મદદરૂપ સાબિત થશે. બીજું કોઈ આમાં રોકેટ સાયન્સ નથી. ચાહીએ તો ગુલાબની પાંખડીઓનું કટિંગ પણ કરી શકીએ છીએ ચપ્પા અથવા કાતર દ્વારા. આટલી પાંખડી છે આપણી પાસે, એમાં હું હાલ 3 ચમચી જેટલી દળેલી સાકર નાખું છું. આપણે આપણી રુચિ અનુસાર વધતા ઓછા પ્રમાણમાં કરી શકાય છે. સારી રીતે ફરીવાર પાછું એને મસળી લઈએ. ઇલાયચીનો ભૂકો લઈએ છીએ. ઇલાયચી એટલી બધી નહીં નાખવાની કે જેનાથી ગુલાબની જે સુગંધ છે જતી રહે, અને સેમ વે વરિયાળી પણ એટલી બધી નહીં કે ગુલાબની સુગંધને એ છુપાવી દે. 2 ચમચી આસપાસ મધ લઉં છું, જે પણ ચાસણી ક્રિએટ કરવામાં મદદરૂપ સાબિત થશે. સારી રીતે એકવાર મસળી લઈએ અને પછી આપણે આને 2 થી 3 દિવસ સુધી સૂર્યના તાપમાં રાખવાનું છે. જો એના ઓરિજિનલ ગુણોને આપણે જાળવી રાખવા હોય અને વધારે એને હેલ્ધી કરવું હોય તો આયુર્વેદમાં લખ્યું છે પ્રમાણે સૂર્યની ગરમીથી જો એની ચાસણી બનશે તો એ વધારે ઉપયોગી સાબિત થશે અને બહુ જ હેલ્ધી બનશે. બાકી આપણે ઘરની અંદર પણ પેક કરીને રાખીએ તો પણ ચાસણી તો લાંબા ટાઈમે બની જાય છે, પણ સૂર્યની ગરમી છે એ વધારે પોષક તત્વોને આપે છે.